મોરબી બાદ રાજકોટમાં વીજ પોલનો વિરોધ થઈ રહ્યો છે। પડધરીમાં ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આંદોલન શરૂ થયું છે। હેવી વીજ લાઇન માટે જમીન સંપાદન મુદ્દે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। ખેડૂતોની 4 ગણા વળતરની માંગ સાથે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। અદાણીએ ખેડૂતોને થાંભલા નાખવા નોટિસ આપતા રોષ જોવા મળ્યો છે। ખાનગી કંપનીએ સીધી નોટિસ ફટકારતા વિવાદ વકર્યો તો પડધરી અને લોધિકાના ખેડૂતોને નોટિસ ફટકારતા આ વિવાદ સામે આવ્યો છે। ડોમડા ભાઈઓના નાના સગારિયા અને ખોડા પીપરમાં પણ ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે। ઊંડ ખીજડીયા પીપળિયા મોટા નાના વડા સહિતના ગામોને પણ નોટિસ આપવામાં આવી છે। નોટિસ પરત ખેંચવા અને યોગ્ય વળતર આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે। મોરબી જિલ્લા બાદ રાજકોટ જિલ્લામાં પણ લોધિકા તાલુકા અને પડધરી તાલુકાના ગામડાઓના ખેડૂતોને વીજ પોલ મામલે નોટિસ ફટકારતા આંદોલનના મંડાણ થયા છે। હું પડધરી ગામે ઉપવાસ કરી રહેલા ખેડૂતોના આ દ્રશ્ય બતાવી રહ્યો છું। વાત કરીએ ખેડૂતો સાથે। 4 ગણું વળતરની માંગ છે। સરકારે જે વળતરની જાહેરાત કરી, તમે સંતુષ્ટ નથી? સંતુષ્ટ નથી, કેમ કે જમીનના ભાવ એવા છે ને, ડબલ વળતરની વાત કરી હતી, એ માન્ય ન રાખવામાં આવે। ખેડૂતોની માંગ એવી હતી કે 4 ગણું વળતર આપો। અમને સરકારે કોઈને વાંધો નથી, પણ જે કંપનીઓ એની તાનાશાહી કરી અને ખેડૂતોને વળતર નથી આપતી, એને લઈ અને આજે પડધરી તાલુકાના તમામ ખેડૂત આગેવાનો અને ખેડૂતો આજે પ્રતિક ઉપવાસની શરૂઆત કરી છે કે જે 3 દિવસ માટે રાખવાનો છે। આવી અમારી માંગ હતી। મારી માંગણી સરકાર સામે નથી, કંપની સામે છે। પણ તો સરકાર આવા નિયમો શું કામ બનાવે કંપની માટે થઈને? કંપનીને અમે લડી લઈશું। સરકાર એમ કે ભાઈ કંપની વાળાને કે ભાઈ ખેડૂત થાંભલો નાખવા દે તો નાખજો, ખેડૂત માગે એટલા દઈજો। અમારા ભાવે અમારી વસ્તુ અમે વેચી નથી શકતા, અમારા ભાવે અમારે જોઈ છે ખેતીની અંદર દવા ખાતર બિયારણ કે સાધનો એ અમે ખરીદી નથી શકતા, તો અમારા ખેતરનો ભાવ એ નક્કી કરે, અમારી જણસીનો ભાવ બીજો નક્કી કરે, અમારા માલ સામાનનો ભાવ બીજો નક્કી કરે। તો અમે શું આ દુનિયામાં વજન વધારવા જ આવ્યા છીએ? બરોબર છે? તો અમારા ખેતરમાં નાખવા માટે સરકાર શું કામ દખલ અંદાજી કરે છે? ખાનગી કંપની છે। એક રિપોર્ટ અનુસાર તમે લોકો સર્વે કરી લેજો, 55 સેકન્ડે 1 કરોડ રૂપિયા અદાણી કમાય છે। કેટલા? પ્રૂફ છે આપણી પાસે, તમે સર્ચ કરી લેજો। 55 સેકન્ડે એને 1 કરોડ કમાતા 1 મિનિટ નથી લાગતી, અને સારા રાક્ષસી લોકોને એક થાંભલાના 5-15 લાખ 10 લાખ 20 લાખ 2 લાખ જેવી સામે પ્રેશર 2 લાખ દઈ દે, સામે ઓળો માની જાય તો 2 લાખમાં પતી જાય। એટલે આ જે નીતિ, આ જે પોલિસી ખેડૂત વિરોધી છે ને, એનો વિરોધ છે। સરકાર ગમે એની હોય, એનાથી અમને કઈ ફેર પડતો નથી। ખેડૂતો દ્વારા અનેક ઉપર સુધી, કેન્દ્ર સુધી, રાજ્ય સરકાર સુધી, કંપનીમાં દરેક જગ્યાએ પોતાની વાત પહોંચાડી છે, પરંતુ સરકાર અને તંત્ર જે કંપનીની તરફેણ કરે છે એમની સામે પણ ખેડૂતોનો આક્રોશ છે। જે બાજુનું જ રાજ્ય રાજસ્થાન છે, રાજસ્થાનમાં ઓલરેડી 4 ગણું વળતર ચૂકવવામાં આવે છે, તો ગુજરાતમાં કેમ 4 ગણું વળતર ચૂકવવામાં ન આવે? આ ગુજરાત સરકારે જે પરિપત્ર હમણાં બહાર પાડ્યો 2 ગણાની વાત કરી છે, પરંતુ બાજુના જ રાજ્યમાં રાજસ્થાનમાં તો 4 ગણું વળતર ચૂકવવામાં આવે છે। એ કેન્દ્ર સરકારનો જ કાયદો છે। તો આ ગુજરાત છે એ પાકિસ્તાનનું રાજ્ય છે, તો ગુજરાત સરકારનો પરિપત્ર રાજસ્થાન સરકારથી અલગ કેમ? આની સામે પણ અમારો આક્રોશ છે। અમારા 44 ગામના ખેડૂતોને ખૂબ આક્રોશ છે કંપની સામે અને સરકાર સામે। રાજસ્થાનમાં ખેડૂતોને 4 ગણું વળતર ચૂકવવામાં આવે છે, ત્યારે હાલ જે વળતરની માંગ ખેડૂતો કરી રહ્યા છે કે 2 ગણું નહીં પરંતુ 4 ગણું વળતર આપો। રાજસ્થાનમાં જો આપી શકતા હોય તો ભારતનું જે ગુજરાત ભાગ છે, તો ગુજરાતના ખેડૂતોને અન્યાય શા માટે? તે સવાલ અત્યારે સરકારને ખેડૂતો પૂછી રહ્યા છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।